કળયુગમાં જ્યારે દેવતાઓની શક્તિ પૂરી થાય, દેવતાઓ હારી જાય, કારણ કે સોમ અને નિસોમ રક્તબીજ જેવા દૈત્યો જે જગન્માની મારે વાત કરવી છે. રક્તબીજ એવો દૈત્ય હતો, એને ભાલો મારે, તીર મારે, બાણ મારે, સાંગ મારે, એના રક્તનું એક બૂંદ ધરતી માથે પડે જેમાંથી કરોડો રક્તબીજ પેદા થાય. દેવતાઓ ભાગો ભાગો તમામ છેલ્લે શક્તિને જાગૃત કરે, કારણ કે બ્રહ્મા વિષ્ણુ મહેશ એની શક્તિ પૂરી થઈ ગઈ. ભેગા થઈને જગદંબાનો યજ્ઞ કર્યો કે આ રક્તબીજના ત્રાસમાંથી શંભ અને નિશંભ એને મારે એવી નહીં, એને આખી આખો પી જાય એવી જગદંબાની જરૂર હતી. હે જાગો 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 હે ભવાની જાગો 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 હે ભવાની જાગો. આહુતિ ઉપર આહુતિ દેતા જાય છે. ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિદ્યે નમઃ. ઓમ મને આમ જ દેખાય, આમને જ દેખાતું. ચંદ્રમા જાગી ભયંકર ક્રોધમાં યજ્ઞ કુંડમાંથી પ્રગટ થયા. સોમ અને નિશોમને મારવા માટે, રક્તબીજનું ચૂર્ણ કરવા માટે જગદંબા જાગી. પણ કેમ જાગી? ઉઠી અમરને કસ્તમર ઉસમરને કાનની લામા રે કાંતમરને ખાળ કરમે નાનગર મેદારમી સમયજી સંત મહાત્મા ઈશ્વરદાસજી લખે રક્તબીજ કેવો ભાગ્યો, નકર એને બ્રહ્માંડમાં કોઈનો ડર નહોતો, કારણ કે એને કોઈ પણ અસ્ત્ર મારે શસ્ત્ર મારે રક્તનું એક બૂંદ જ્યાં પડે ત્યાં કરોડો રક્તબીજ થાય. એને મારવો કે રક્તબીજ ભાગ્યો, એને ખબર પડી આ મને મારશે નહીં, આંખે આખો ખપ્પરમાં ભરે પી જાય. જય શ્રી ચામુંડ કમળ હોકારો કઠોરો કરંતો દે કસો ભાગ્યો પવન આદિ સંતાપ્યો તુમ વાહી નમન સંતાન છે એટલા માટે મારી તરણ નેતા આઈ વંશને
ધીમે ધીમે હવે આપણે ઘરનું થઈએ છીએ